મિત્રો, આપની સાથે હું પાર્થ વેલાણી. સ્વાગત છે તમારું પ્રાદેશિક ન્યૂઝમાં. આ લાઈવ પ્રૂફમાં તમે જોઈ શકો છો કે ગટરની અંદર જે ઇંગ્લિશ દારૂની બોટલો પડી છે, હળવદ શહેરની શાહ ચોકડીથી આગળ જઈએ ત્યાં ગટર બનાવેલી છે, ભ્રષ્ટાચારવાળી ગટરો, અને એક તો પાણી પર જઈ શકતું ન હોય અને બધો કચરો આવી ગયો હોય અને સરખી બનાવી પણ નથી એવી ગટરમાં આ ઇંગ્લિશ દારૂની બોટલો પડેલી છે. ને લાઈવ પ્રૂફ સાથે છે, એવું તો છે નહીં કે કાંઈ સંતાડેલું હોય, સરખું દેખાત ના હોય, બરાબર ચોખ્ખી ચોખ્ખી દેખાય છે. ઇંગ્લિશ દારૂની બોટલો છે જે નશામુક્ત ગુજરાતના ધજિયા ઉડાવ્યા છે અને સરકાર દ્વારા મોટી મોટી વાતો કરાય છે કે દારૂ પીતા હોય પકડાઈને 20 વર્ષની કેદ ને 5 લાખ રૂપિયાનો દંડ અને મોટી મોટી વાતો કરાય. પણ એ આ બધું શું છે? અત્યારે અહીંયા દેશી દારૂની હાંડડીઓ જે ગામડે ગામડે ધમધમી રહી છે. દારૂ પીવાય પણ એટલો છે, એની સાથે ઇંગ્લિશ દારૂ પણ એટલો પીવાય જ છે, એવું નથી કે નથી પીવાતો. ઇંગ્લિશ દારૂ સપ્લાય પણ એટલો છે, એટલા બુટલેગર પણ ભરપૂર છે હળવદમાં. પરંતુ કોઈને કંઈ કાયદાની બીક છે જ નહીં. બેફામ રીતે જે મન ફાવે એમ કરવાનું, એવું બધું એમને હળવદમાં રાજ છે. એવું નથી કાંઈ હળવદમાં એક જગ્યા પડી હોય, હાઈવે ઉપર જોવા મળતી હોય, હળવદ શહેરમાં કે ઠેર ઠેર જગ્યાએ જોવા મળતી હોય, યુરેનલમાં હોય, બધી જગ્યાએ તમને ઇંગ્લિશ દારૂની બોટલો જોવા મળશે. કારણ કે અહીંયા કોઈ કાયદા કાનૂન નથી. દારૂબંધીના અહીંયા ધજિયા જ ઉડાવાય છે અને ઇંગ્લિશ દારૂની બોટલો અહીં ખુલ્લેઆમ પીવાય છે, જે લોકોને સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે, યુવાનોને કેટલું બરબાદ કરી રહ્યો છે આ બધું દારૂ. ને એટલો જ દારૂ એ બધા યુવાનો બધા ટીચી રહ્યા છે. ને ક્યારે આ દારૂ બંધ થશે ને ક્યારે અંકુશમાં આવશે એ આપણે જોવાનું રહે. ખાસ તો ત્યાં ચૂંટણી ધમધમાટ પણ એટલો બધો ચાલી રહ્યો છે અને બધા વચ્ચે આ દારૂની બોટલો ખૂબ ચર્ચાનો વિષય પણ બની શકે છે. નમસ્કાર.